કેમ છો સુરત? તો જો આજે જવાનું છે ઓફિસ અને આપણે થવા લાગ્યા છે તૈયાર. પણ છે ને આજે જો હું દાજી ગઈ હતી રસોઈ કરતાં કરતાં ને મને કેટલો મોટો ફોલ્લો પડી ગયો છે, તો હાથ એટલો બધો દુખે છે ને કે માથું જ નથી ઓળાતું. અને તો પણ જેમ તેમ કરીને મેં માથું તો ઓળી લીધું અને પછી ભરી લીધું છે મેં મારું બેગ. તો મારા બેગમાં મેં મૂકી દીધી છે પાણીની બોટલ. અરે આ તો શું, બેગમાંથી તો દુપટ્ટો નીકળ્યો છે, તો દુપટ્ટો આપણે કંઈ કામનો નથી, ફેંકી દો. અને આપણે મૂકી દીધી છે બોટલ. અને પછી હું તો ભૂલી જ ગઈ હતી કે મારે ડબ્બો લઈ જવાનો છે. અને પછી મને આપ્યો મારા છોકરાએ ડબ્બો, અને મેં ડબ્બો પણ બેગમાં મૂકી દીધો. આ ડબ્બો તો હું ભૂલાઈ જ જતે, ભૂલી ગઈ હોત તો હું બપોરે ખાતે શું. અને ગરમી તો એટલી બધી લાગતી હતી ને કે હું કુલરની સામે બેસીને થોડી વાર તો મેં હવા જ ખાધી. એટલું સારું લાગતું હતું, ઠંડુ ઠંડુ ઠંડુ, કે મને તો આમ મજા આવી ગઈ. અને પછી આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા અને જવા લાગ્યા ઓફિસે. તો ટાટા બાય બાય, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ શેર ફોલો જરૂર